વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના પરિણામ માટે મતગણતરી પૂરી થઈ ચૂકી છે। વાવ બેઠક પર ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે। મતગણતરીના કુલ 23 રાઉન્ડ દરમિયાન ભારે રસાકસીના અંતે ભાજપની જીત થઈ ચૂકી છે। 2000થી વધુ મતથી જીત મેળવી છે। નોંધનીય છે કે 7 વર્ષ બાદ વાવ બેઠક ભાજપે કબજે કરી છે। મતગણતરીના 14 રાઉન્ડ સુધી કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતની લીડ જોવા મળી રહી હતી, પરંતુ તે પછીના રાઉન્ડમાં ભાજપ લીડ કાપતું જોવા મળ્યું હતું, જે બાદ 22મા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર આગળ નીકળી ગયા હતા અને છેલ્લે 23મા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવારની જીત થઈ છે। ગુજરાતમાં હવે ભાજપની 162 બેઠકો, કોંગ્રેસ 12, આમ આદમી પાર્ટી 4 અને સમાજવાદી પાર્ટી 1 તેમજ અન્ય 2 બેઠકો ધરાવે છે। દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગી કાર્યકરોના જુસ્સાને બિરદાવીને મતદારોનો આભાર માન્યો હતો। વાવ વિધાનસભાના તમામ મતદાતાઓએ પ્રેમ, આશીર્વાદ અને સહયોગ આપ્યો એ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। સતત પહેલા રાઉન્ડથી કોંગ્રેસ પક્ષના ઉમેદવારની લીડ વધતી હતી। છેલ્લા થોડા રાઉન્ડમાં એ લીડ કપાઈ અને નજીવા મતોથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત્યા છે। જીતેલા ઉમેદવારને મારા તરફથી અભિનંદન। અમે થોડા મતોથી ન જીતી શક્યા એનો રંજ જરૂર છે, પરંતુ હાર અને જીત એ લોકશાહીમાં થયા કરે। હાર અને જીત કરતા કેવા પ્રકારે અને કેવા સિદ્ધાંત સાથે ચૂંટણી લડ્યા એનું મહત્વ છે। હું કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકર્તાઓ અને નેતાઓને ખૂબ અભિનંદન આપું છું, હૃદયપૂર્વક આભાર માનું છું કે એક ટીમ કોંગ્રેસ તરીકે બધા સાથે મળીને વાવ વિધાનસભાની ચૂંટણીમાં સૌએ મહેનત કરી અને લોકોએ પણ તમામ જ્ઞાતિ, વર્ગ, જાતિના તરફથી પ્રેમ, સહયોગ અને આશીર્વાદ આપ્યા એ સૌનો પુનઃ આભાર માનું છું। આવતા દિવસોમાં અમે સતત લોકોની વચ્ચે રહીને કામ કરતા રહીશું અને લોકોના પ્રેમ અને આશીર્વાદ સાથે લોક પ્રશ્નોને ઉઠાવતા રહીશું। અનેક વિઘ્નો વચ્ચે, અનેક વિપરીત સંજોગો વચ્ચે સત્તા એ રાજ્યમાં વર્ષોથી જે પોલિટિકલ પાર્ટીની છે એમણે તમામ પ્રકારના પ્રયત્નો કર્યા। એમની સામે તાચા સાધનો, મર્યાદિત વસ્તુઓની વચ્ચે પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ જે મજબૂતીથી વાવ વિધાનસભાની ચૂંટણી લડ્યા અને જે મતદાતાઓએ પણ અમારા પર વિશ્વાસ મૂક્યો એ સૌનો પુનઃ હૃદયપૂર્વક આભાર માનું છું। અનેક નેતાઓ અને કાર્યકર્તાઓએ રાત દિવસ મહેનત કરી છે। શામ, દામ, દંડ, ભેદ સામે હોય એના સામે નિષ્ઠા અને પ્રમાણિકતાથી ડગ્યા વગર બધાએ મહેનત કરી છે। એ સૌનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું।